સરપંચ પાસે જવું પડશે ને ઈવન પાસે ફોન કરાવવો પડશે. ગમે તે કરી 5000 તો લેવા તો પડશે જ. આ શંકરીયો બનેલો માણસ છે હો. કેવો બકાવતો હતો, કેવો મેઠું મેઠું બોલી અને ક્યાં 1.5 લાખ રૂપિયા તમને આલો જીવનલાલ અને 5000 આલો. 5000 આલે ને તે બધા પૈસા લઈને જતો રહ્યો. ગમે તે થાય પણ પૈસા લીધા વગર લવું નહીં. સરપંચ પાસેથી લઈ લેવા છે. સરપંચને કેવું છે ના હોય તો તમે તાર્યા તમારા હાટું પાન લઈ લેજો પણ અમારા 5000 આલી દો. અરે પેલા કહીને આવ્યો છું વાયદો આલ્યો છે કે 5 ના 10 કરી આલ્યો. અમે એના અહીંથી 5000 લાવ્યો છે ને તે મારા ઘેર હવાર પર ઉઘરાણી આવે છે. અમે મારા છથી લાઈન હાલવાના પૈસા ગમે તે થઈ જાય પણ સરપંચ પાસે ફોન તો કરાવવો જ છે, બીજું કશું નહીં. ઓહો તો બેઠો મોનો ના મોનો ઓના પૈસા આવી ગયેલા છે ને ઈમો આવીને બેઠા છે, બીજું કશું નહીં. શું કીધું? પૈસા આવી ગયા કહું સોથી આપડા શંકરજી લઈ જાય રે. ઓહો વાયકન તો આવી જાય છે. તાન સમ બેહી રહ્યો હોય ભાઈ બની કરીને શંકરલાલે 15,000 નું કરી ગયા. તારું 15,000 નું મારું 5,000 નું નહીં કરી ગયા. અને કે તમે તો ભાઈબંધ કે તમારી તો ઘણું ખાધું છે ના તો તમને તો કે ઓયરી બંને આલું આ બનાવી દીધું ને ઓયરી. હવારોની ચા નહીં પીતી, ગુજામ રૂપિયો નહીં. ઓયરી હું બનાવવા આપણે બનાવી જો રે ખબર છે મને ક્યાં 1.5 લાખ રૂપિયા આલું. બેસ લાવવા મેં કીધું સારું કેવાય. આટલે બધો ટેકો કરતા હોય તો મારે દૂધડું થઈ જાય ગયા. વિશ્વાસ આવી ગયો તો કે પૈસા કે કન્વર્ટ કરવાના કે 15,000 નું સેટિંગ કરવા મુકડું કરી આલું. અરે ભલ ભલાને અરે છેતરી જાય એવો છે પણ હવે આપણને હવે એવું ખબર કે આપણે છેતરી જાય રે. તને છેતરી જો સરપંચ બધાને છેતરી જો છે. ઘણા પૈસા આમ તો આપણા ગામમાં આવી જાય. આજ બહુ લોબુ છે તમારું. હાલ અંબાને માર તો લોબુ છે તારું ટૂંકું છે. હા માર તો કશો હતો નહીં ટૂંકો. તમે તો વધારે જીવજો. જીવણિયા લાજો ફોન નહીં લાજો એટલે તો તમારે પાણ આવતો તો પણ આ શોભલો ભેગો થયો એટલે હોય બેઠો. મારા પાણું કવ આપતો તો પૈસા લેવા છે એટલે મને લે હે તમને નહીં આલે પણ તમારે હાટું ના લેશે. આ મેલો 9 નંબર નો બૂટ અમરા તો ગાલ ઉપર 9 નંબર પડશે અમરા. અમારે 7 નંબર નું ચંપલ અમે રાખીએ છીએ. મને લે પૈસા મારા ઘેર ઉઘરાણી આપતો તો તમારો હાટું છે ગમ હું કરો બેહવા દો છો. હા તું મારો મને પૂછી ના લેતા. તમે પૂછ્યું નહીં પણ આ ગમ બેહવા દેશો ને એવા બોલો છો. તમે એવાના હાડું થયા તાના ગામમાં ને પગ મેળો. રૂપિયા નો રાખ્યો નહીં. તમારે તો પૂછવું હતું કે પેલા શો પૈસા આલવાના આવતા હતા. તું લૂંટણો તારી લાલચમાં લૂંટણો છું બરજા ખબર નહીં પડતી. હાટુ નો વ્યવહાર તો 1 રૂપિયા નો નહીં. એ બધું જાણ સરપંચ લડવું નહીં. આ પૈસા લાવવાનું કરો ગમે તે કઈ તમારા હાટું પાંધ્યારો ફોન કરો હેડો. લગાવી લાજો તો રે ઓય ના બોલાવો મૂર્ખા. નહીં લાગતો લાગતો નહીં એટલે જ કહું છું. બીજો નંબર તો છે કીવન પાસે. અલ્યા નહીં નંબર કાલ તો નતું પૂછ્યું. ઈવન હારી નો નંબર હોય તો એ જીવણિયા અમાર હારી અંગૂઠા સાપ છે. નહીં મોબાઈલ નહીં રાખતો. નહીં લાગતો. તારા હારીન ગોરી ભણેલો નહીં રે. શંકર્યો એક વખત આ ગોમમાં આવો તો હાથ પગ જ જુદા કરી નાખવા છે. અમે ગામમાં તો આઈને જોઈ છે. અલે ભોણા પણ અમને ખબર આવતા છેતરી જા ને અમે તો 1 રૂપિયા ના લઈને. એટલે બધાના કપાળ ઉપર લખેલું નહીં હોતું કે હું છેતરવા આવ્યો છું. બહુ હોશિયાર છે પણ હો. આમ તમન બનાવી જશે તો પછી અમન તો છેતરી જ જાય કા. જીવણિયા મન બનાઈ ગયો છે ને પણ અમે 1 રૂપિયો સોરવાના તું નહીં. સોરવી બાપા ચાલે. કઈ નાલ છે તાર તો માપના જે પોચ છે એટલે તારે ચાલે ના લીધો. એટલે 5000 મફત આવે છે. આ પોચમો સમજે. ના સોમલા મુયા 1 રૂપિયા ને છોડું. અમારો 15 સરપંચ ગમે એ તે વાયકન હાલવા આપવાના હાથ બેહી રહ્યા છો. હાલવા નહીં ગમે તે કોક કરવું પડશે પૈસા લેવાનું. લોકોને જે લેરો ક્યાં ફરિયાદ ગોમતી લખાવા જાય તો ઉપરથી હમા સાહેબ ગરમ થયું કે મને પૂછી ના લેતા. એ વાત સાચી કેસ ના લખાવાય. હા વાતો કેટલા પડતા હોય છે લે વેટો કરવા. તો પછી સરપંચ શું કરશો. મેં તો એવું ધાર્યું જીવણિયા શું ધાર્યું? ઘેરથી નીકળ્યો છે ને સીધો ઘેર જવું છે. કના એ ના મારો વિચાર એવો જ છે કે ઓના ઘેર જે સરપંચ લઈને હા મને લઈને નહીં બધા હેરો લેવા હોય તો હવ ઓના પૈસા લેવા હવ આવા હંગાતી. અમારા તો પૈસા લેવા જવાનું મારે તો છે. લેવાના જ છે. હું આવું હા તો પછી અને 4 હાલવાની થાય તો આલી દેજો. અરે ચાર નહીં હાથ પગ જુદા કરી નાખવા મૂસો કોઈ સોયલો કરવા નહીં રાખી સરપંચ. કોને તો ભાઈ મૂસોનો પાવર જ નહીં જતો. તો ના નાહતા નહીં આવડે. એ કોઈ બીવાતા નહીં અમે પૈસા લઈ ગયો સાવ. જીવણિયા પરભાણા ગામમાં જઈને પાવર ના કરતો ને કે મૂસો સૂંટી નીકળવા શીખવો બચી. હોવા પાછો ભોણા આપણા ગામમાં ચાલે. પૈસા આલે ને તો શાંતિથી લઈ લેવાના ગણીને. ઓહો. હાલો તો બરોબર છે ને બસ આપણા વાત હવે તો તારા માટે ગણીને મેલે છે શાંતિથી આલી દે. હા હાલશે જ કા શું જા પૈસા લઈ જાવ હોયથી શું મેલ્યા છે ઘેર દેશી કા ઉપર હેરો આજ સુધી રૂપિયા લઈને જો છે કદી ઘેર તો જો નહીં
પણ અમુક પટ્યાવા નહીં ઘેર આવ્યો હોય તો સમસો જતા સીધા તને ખબર નહીં એને રૂપિયા હોય ને એટલે કદી ઘેર નહીં હોતો ફરે જ જાય છે ફરતેલ છે ગીતામાં પૈસા હોય એટલે હું કાંઈ ઘેર જવું મારો પડે? બેટો બનાવી ગયો સા 25,000 નું કરી ગયો સા ઊંઘ નહીં આવી જીવન યાદ ઊંઘ તમને તો સાથે ઊંઘ આવે અમને ઊંઘ નહીં જાય 5,000 માં જીવન હા એટલે હેઠતા જાઉં હેઠતા થોડું જવાતું તો છે કાકા હા. શું કરશું કોક બોલાવો સાધન હા એ વાત જે સાચી. ખર્ચો થાય ને જો ફરવાન થાય ને બધા ભાગે પડતા વેચી લેવાના ચાર ભાગ પડશે. મારા 5,000 વાગ 10,000 એ નહીં જોવાનું જીવન હા યાર તે 4 ભાગ પાડવાના ચાર હાના લે અરે, ચાલ. ઘોડાનો ભાગ આવે. એ, મારા પૈસા નહીં જા હું તો હંગાત આવું છું એ જીવન એ ચિંતા કરે ને કોણે લઈ લેવો નહીં કણ એટલે ભાગ આલવો હોય ના એ પર સરપંચ હા તો એ હોરે બરાબર. ગયા. બરાબર છે. રિક્ષા બોલાય ને નકપત તમે તો ખાવાનું બાવાનો બધો ખર્ચો ચડાવો તો હા તે હું તો ઘેર કોઈ પરવાસમાં નહીં જતા તે અઠવાડિયું થાય તો ખર્ચો ચડી આ તો જાય ખોટો ખોટો હા દાડો પૈસે થશે. ખાઈ લેવાનું હા એ બરોબર છે ઓ બોલા હેર ગમે તેનું સાધન સોમલા હા. રિક્ષા તો તાર ભાઈબંધ ને છે ને પેલા મોહનિયા ને હા મોહન સર રિક્ષા થી ના તો બોલાવું હા હા બોલાય બોલાય હવે તો બોલાવતો આવું. જે થાય ભાડું આલી દેવું જે ભાવ થાય 3 જણા આલી દેવું બરાબર ને હા હો આલી જ દેવું કે તારે હારે, હારે. કોણા હા. તું ઘેર જા પાડો પાછો કરજે હા ટાઈમ ખોટો બગાડવું એક તારે આપણે જરૂર નહીં હા તો પણ આપણા પૈસા લેતા આવજો પાછા અલે પૈસા લેવા તો જવું થોડો માટી લેવા જવું કાકા છે વાહન આલી દીને આપણા ના લીધું તાકાત તારની વાતે એક વાત ખાલી દેખાડો દે ને ભણા હા, તો લઈને આવો. પિક્ચર પૂરું કરી મેલો ચાર ગઈ જઈશ ચાર તમે ચાર કહી દેવો ને મુએ ચાર કશી દો જીવણિયા એટલો બધો કાયો થયો છે ને મારું મગજ કોમ આવતું નહીં મારા પાન બધું લઈ જા ચાલે પૈસા ના લઈ જાવ જો અને અમારા લઈ જાય ચાલે ઘણા રેટા કરી ગયો ફોહલાઈ ને આખર બુદ્ધિથી કોમ લીધું છે હું વળી કીધું રૂપિયા વાળો થઈ ગયો છે અમે વેટા ના કરે ને એવો કરીને મેલી દેવો સરપંચ હાથમાં કાયમ આવતો. નું દુઃખ કાઢી નાખું ને ગોમમાં પગ ના મેલે એવું જીવણિયા પેલા ગોમમાં જઈ તપાસ કરવી પડશે અરે પેલા ગોમમાં શક નહીં તાર છોકન જ્યાં છી ગોમમાં જશી કા આ એક નંબર નો ઉંદેરા જો નોળિયા જો મોહન ઘેર નતો તેના ઘેરથી અત્યારે મને કી વાત આને લઈ જાઓ કે ચાલી આલું તમે લઈ જાઓ મને તો ખાવા છે ક્યારે બેજો આવા તો છે કે આપણે તો ભાડું બધું ખાવા છે આ બારું નક્કી કર્યું ભાડું તો આલી જાઉં ત્રણ જણા હરખું હરખું અમે એનો સમજીને આલી જવાનું છે સમજી લઈ ઓ લેવો પાછા ફરી ના જાય પછી ડાકુ ના ફાલે મોટું ના, ના, મોહનને કશું એવું કશું કામ નહીં. જે લે ને લઈ લે જવા દે હે. અને એવું લાગે ને ગમમાં તો અમુક ગમમાં વટા મારવા પડશે ના ના ઓટા તો મારો જ પડશે કા એરે કી કા ગોમમાં જાય આ બાજુ જાય છે તો જવું પડે પેલા એ ગોમના આજુબાજુ ગોમ છે ને ઈકન પેલા તપાસ કરી લઈએ જીવણિયા હા આજુબાજુના ગોમો ગમે તે હોય ભેગો તો થા કા અને મને બધા દુકાનો વાળા ઓળખે છે હા. હોટલ વાળા ઓળખે છે એટલે પેલા એ તપાસ કરવાની કે વાયકન આવ્યો છે કે નહીં આવ્યો હા બધા પૂછી લઈએ એટલે ખબર પડે કા તમે તમારે હાડું નીકળ જાવ એટલે ખબર તો હોય કે હોય ગઈ છે હોય ગઈ છે સરપંચ ફરી ફરીને આયા ઘેર તો સાપરું છે મારો બેટો કે બંગલો બનાવે છે હજી એ વરિયાળી નું સાપરું છે એમના એમ છે જીવણિયા હા અમારે જ્યાં છો કા જીવન વાત તો બધા એવી કરે છે કે 15 દાડાથી ઘેરથી નીકળી ગયો છે તો પછી શોકન જ્યાં છીએ અને કે છક તબેલા રે હમ તબેલો છોકરા હો ખોલે તો તબેલા છે એટલા ઘણા તો પેલા થઈ ગયા તારે તો કોકને પૂછતા જઈએ અને વળી હાથમાં આવી જાય તો બધાનું કરી જોઈ છે ગોમાં બીજો નહીં એટલે હાથમાં તો આપો કાઠો છે ના હોય તો જે ચોકરી હમું ના હોય તો પૂછશે હા પૂછવું તો પછી પડશે જ કા. શંકરજી શું ભારે હતા ના ના પૂછવું પડશે સરપંચ એમને તો હાથમાં નહીં આવે ને ખબર નહીં પડે કેટલો વિલન છે જીવણિયા કેટલો વિલન છે રે અમે રિક્ષા જ આવી છે ને આવી છે બધા તબેલા કે ફેરી ઘેર કે મારે હારી ઓલી એકોરા ખાટ ને ખાઈ દે એ હાલમાં બેહીને એકતો હતો બે બાજુ થબલા ગાલીને મને તો જીવણિયા મગજ તો એવું જ્યું છે ને જો દેખાય તો જાય ને તેનું ભાન કરાવી દઉં લેજે. ઊભું નહીં રહું જીવણ આજુબાજુ ગામમાં તપાસ તો કરવી જ પડશે જવા દે હેડ. આજે ભલે આખો દાડો થતા તો મોડા વગર જવું હોય ને. એ, ઊભી રાખ, ઊભી રાખ, ઊભી રાખ. જીવણિયા ઊભી રાખ. આ ઉભી રાખીને પણ એ સોમલા જલ્દી ઉભી રાખ. ગમે તે શોખ કરજે દેખો જીવણિયા આ કારી એક્ટિવા રહી એવી લઈને નતા આયા હાડું
એની તો ઘણી હોય. હા, પણ નંબર યાદ છે જીવણિયા નંબર તો જોવો પડશે આ નંબર જોવો પડે એમ જો. ના ખબર પડે. જીવણ કોઈ તબેલા જેવું લાગે છે એટલે કહું છું ઓહો. સરપંચ તબેલો જ છે એવું નહીં લાગતું? એ જ છે જીવણિયા 8404 આવું લખેલું હતું મારો બેટો એક્ટિવા એ જ છે એક્ટિવા લઈ દીધો રે તબેલામાં આવી ગયો છે ને બીજો તબેલામાં ફરતા કરી દીધા હે આટલા મોટા ને પેલો વાઘ તો જો જીવન શંકરિયા શંકરલાલ સરપંચ પેલા મોજ જવું નહીં મોટો કૂતરો છે મોય કૂતરો છે કૂતરો છે તબેલો એ મોટો છે ગોરો કૂકરો બધું છે શંકરિયા એ શંકર માલિક તો નહીં ને કશો વાંધો નહીં આપણે પૂછી લેવાનું. ગાય બાય વેચાતી લેવાની છે ના 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 બધે લેવાનું છે. શંકરીયો આખલો છે શું કીધું પેલું તો આખલો જ કહેવાય જીવણિયા જો એક ભેંસ વેચવાની છે હા. 2 ગાયો વેચવાની છે બાકી આખલો એ નહીં વેચવાનો કે બળજો એ નહીં વેચવાનો એ અમારે કશું લેવું નહીં હા પણ આના માલિક નો હોકવા આવ્યા છીએ કોનો માલિક આ એક્ટિવાનો એક્ટિવાનો માલિક હું પોતે જ છું હા? હા અને માલિક નું છે તમે ખોળવા આયા છો કોઈ શંકરજી કરીને હોય ના રહેતા શંકરીઓ વેટા આ એક્ટિવા શંકરજી નું નહીં કોને કીધું આ એક્ટિવા હોય પડ્યું છે ને લે રે મોય જશે બોલાવો બાર કોને કીધું મોય છે એવું એક્ટિવા હોય પડ્યું છે ને ના હોય તો તમે એને ખોળી લાવો હું એને ખોળું છું તમે એવું કઈ ખોરો હો? ચમ એ શંકરીઓ વેટાળ રહ્યો ને એ મારા ઈકન તબેલામાં નોકરી કરતો હતો અને સોણ ભરતો હતો બરોબર બરોબર. એટલે 2 દાડાથી આ એક્ટિવા લઈ ગયો હતો અને કાલનો મેલીન જો સાથે વળીને આવ્યો નહીં આ એક્ટિવા યુવાનું નહીં તને મને કે મને 2000 રૂપિયા ઉછીના આલો હા મારા હાડી બીમાર છે અને હાડી કોક મરવા પડ્યો છે છેલ્લી ગતિ છે હવે ઘેરથી મરવા પડ્યો છે એટલે કે હું ખબર લેવા જઉં છું મારા હાડીને ભેગો થઈને આવું છું અને છેલ્લા એન્ડમાં છે એટલે મારે જવું પડે એટલે મેં 2000 રૂપિયા આલ્યા ને જો તો ખબર લેવા હાથમાં તો આવો તો એને હારી તો નહીં મળી જાય પણ એને મળી જાય હા સીધો મોહણા પકડી જાય એટલે વેટો કર્યો છે વેટો એટલે કોઈ ઓછો વેટો નહીં કર્યો 25 નો મારો કરી જશે તારા જીવન 5000. 5000 વાના મારા 15 મારો હાડું થાય છે પણ હાડું કહેતો શરમ આવે છે મારી દાઢી કરી ગયો છે આમાં એની તો હું વાત કરું કયો મારા પાસે 5000 ઉપાડ લીધેલો હતો ને બીજા 2 લઈ ગયો એટલે હાથ મારા લેવાના છે સિવાય ભેગો થાય તો મને ફોન કરજો નંબર લેજો મારો કોઈ નોકરી રાખે તો ઈવન એ મારા ઈકન તબેલામાં વાળવા માટે હતો સોન ને બધું વાળતો અને ઘાસ ચારો નાખતો આ લુગડો ટકાટક પહેરે તો દોરો બોરો દોરો તો નકલી લાવ્યો તો મેળામાંથી એ રાખો નકલી છે ને મને કે શેઠ શોખ છે એટલે લાવ્યો છું મારા ચશ્મા પહેરીને જોતો હોય છે ઓહો કાળા ચશ્મા ને બધું વાંચી લે. બનેલો છે. અમે એરો છો મળશે એનું મું ખોળું છું ને ભાઈ મળો તો મને કહેજો ને તમે નાવા તો હેરામ ચોકા ઓ ગેસ વગેરો ઓ ગો તો પડશે જ ઓ જાય કે તો સમલા ઘેર નહીં જવું અને એક વખત દેખાઈ જાય ને શેઠને કહ્યું કે વાયકણ આવે તો આપણને સમાચાર કરી. એક વાર જોઈ રહ્યા સમાચાર કરે આ તો વળી આવો એરો ફરી. જોતી જાય છે ને વળીને પાછો નહીં આવતો 2 મહિને 3 મહિને જોવા મળે છે એના ઘેર થી નીકળે ને એટલે પૂરું 6 મહિને આવે 12 મહિને આવે ના તો શંકરિયા ફરે છે તારું બેટ જાય તારું નખો જ જાય. છે ને જતા પેલા રહ્યા આઘાતને બોલજો પેલું કૂતરું ખરાબ છે એવું છે? તો કૂદીને બહાર ના આવે જીવણિયા શું કરવાનું અમે સરપંચ જોયું અમુ શોકર ખોરવાનો. જીવન હા. અરે પૈસા હાથમાં હોય ને એટલે વલ્લી નો શોખીન છે અરે વલ્લીનો શોખીન ખરો શંકરલાલ. તમે ત્યાં વલ્લી રમાતી હોય ને એ તપાસ કરવી પડશે હા પૂછી લે હેરો ચાલો. તારો પૂછવું તો પડશે જ કા ગમે તો ખબર તો પડશે કા અને એ નોકરી કરી છે ને તે કરીને જતો રહ્યો છે એટલે વાયકંતા હું પગ ના મેલા જીવન ના મેલા એના કાપડા પગ કોક ભાઈ નાખ. એના બાપનું હતું ને એ બધું ઉડાડી મેલ્યું છે ને બીજોને ખરાબ કરવા બેસે છે રે અને અમુ માજી માજી લાઈન ખાય છે આ રીતના બધો વેટા કરી. આ પોણાની મમ્મીને મને છેતર્યો નકર હું મને કદી 5 રૂપિયા ના આલું સાઈડમાં કર કે તું યા હું મોટું આટલો ઉભી રાખ. આ ખોચો પડે ને ચિકન અંદર વલ્લી અને જુગારનું બહુ ચાલે અમુ શું વગડામાં રમાતો છે સરપંચ તમે. એ બળધે કોઈ ચોકડી પણ ના રમાય રે જાહેરમાં પણ ફોન કરી રમાતું હોય તો સરપંચ રિક્ષા રિવર્સ મારું અને જવા દઉં હો, હો, જવા દે. એ રિક્ષા લઈને લઈ દેવી અરે રિક્ષામાં નાખી નહીં લેતા. પોલીસ આવે ને તો આપણો નાહી દો પણ રિક્ષા પોલીસ સ્ટેશન જાય એ વાત એટલે સાચી. રિક્ષા હોય સારું હોય પડી મેલ
આપણે હેઠતા જઈએ અને રિક્ષા લઈને જઈએ ને, નહીં નાઈ જાય તો લોચા પડે. બહુ બુદ્ધિ વાળો છે, ભારી જાય ને તો ઉપડી જાય પાછો. જીવણિયા નજર ચારેકમાં રાખજો ને તો શંકરીઓ બહાર જાવ ને તો સટકી જાય પાછો. અરે શું સટકી જાય, આપણે 3 જણા છીએ ને. જીવણિયાની પક્કર રહી ને મગર જેવી છે. એક વખત પકડાય ને પણ ના દેખ. લેકિન તો ના જાય કે. જીવણિયા જો જે કોમ બળથી ના થાય ને એમ કરથી કરવું પડશે. સરપંચ એક વખત હાથમાં આવી જાય ને તાણે એની ખબર છે. બધા દાવાની રીહ કાઢી નાખવી છે. અરે દૂરી છેતરી જઈ, દૂરી છેતરી જઈ. ખરેખર એટલો બધો કંટાળો આવી ગયો છે ને. મારી કુંડળીમાં પનોતી બેસી જઈ છે, પનોતી. શિખર હુક થવા બેઠું છે ને એ કોઈ ખબર પડતી નહીં. કેટલા રૂપિયા ખોયા, કેટલા રૂપિયા ખોયા. ભગવાન તને એ જરાય મારા ઉપર દયા નહીં આવતી. થોડી તો દયા કર. આટલા લોકોના ભૂત મારી મારી રૂપિયો ભેગો કરીને પૈસા લાવું છું. આ લાઈ લગાવું છું તો એક કઈ પત્તું લાગતું નહીં, એક કઈ પોનું લાગતું નહીં, કે કઈ વકડો લાગતો નહીં. કંટાળી ગયો છું. જેમ તેમ કરી અને મારા હાડુઓના ગોમમાં જતો ને 45 નો બૂથ મારીને આવે તો 45,000 રૂપિયા. 2 દાડામાં તો ફન થઈ ગયા, પટી ગયા. એક કઈ વકડો લાગ્યો ના. 5,000 જીવનલાલના, 15,000 સોમાજીના અને 25,000 રૂપિયા તો પેલો મારો હાડુ રહ્યો ને હવા શેર એના ઉઠાઈને લાવ્યો તો ઠેકોણું પડ્યું ના. ખરેખર કંટાળી ગયો છું. અમુક શું કરું, અમુક શોથી લાવીને એટલા રૂપિયા પાછા આવશે મારા એ ખબર પડતી નહીં. શંકરલાલ લક્ષ્મી ચોલ્લો કરવા આવી થતો ને મોઢું ધોવા ના જતા. ચાવીએ કમ્પ્લેટ ભરાયેલી છે ને વગડો છે. લાગે છે દબાણ ભારે થઈ ગયેલું છે, પ્રેશર આવી ગયેલું છે કે ડબલું બબલું લઈ બાવળીઓમાં જાવ એવું લાગે છે. ઓમાં યાદ પટી તો જો જ છું. એ કઈ પૈસો પહાણ વધ્યો નહીં. ભંગારમાં આલી દો ને તો 20-25 તો વધાવે છે. 4 દાડા હજી ટૂંકું થાય ના તે કામ કરવા દે ને નીકળવા દે ને જાણે આપણી જ છે. ભગવાન તને મારા ઉપર દયા તો આવી હો. મારી અરજી ઓભળી તો લીધી જ. ના તો એક મેળ આવી ગયો છે. એક અઠવાડિયું ટૂંકું થઈ જશે. શંકરલાલ ચાન્સ મળ્યો છે યાર. નીકળવાનું કરો. અમે કોઈ સારી જુગાર હોય જ માતો પણ આ 2 નંબરના ધંધા ખરા ને જગ્યા બદલાઈ ગઈ હોય એવું લાગે છે. અમે ફેરવવા તો નહીં લાયા કે સરપંચ. આવા થશે મને ફેરવાનો. આ માણસ વગર તારા કરતા રૂપિયા મારા વધારે જશે. અરે મારા 5,000 નહીં ગયા. અને તને 5,000 નહીં પડી છે, મારા 25,000 નહીં પડી હોય. પડી જ નહીં. એ તમારો હગો હાથ હોય એટલે ચાલે, ગમે ત્યારે અરે વળાંક. તંબુરામાં પહેરી ગયો હગો હગાની રીતમાં હોય તો સારું. તાને પણ હગો કેવાય લે બૂચ મારું કેવાય વણ. બૂચ મારું કહેવાય તે. પણ અમુ શું જવાનું એમ કે કંટાળી જાય છે અમે એમ. ઉપરથી ભૂખ લાગી, અમે શું કરવાનું? રેદું ઊનું થઈ ગયું. પેટમાં જે લાગે છે એવો લાવવાનું કર કે જીવણિયા. કોના પાસે જ્યાં સુધી પૈસા હશે ને ખીચું ગરમ હશે ને ત્યાં સુધી ઘેર પગ નહીં મેલે. ના મેલે પગતો ના. કોને કે તો વલ્લીના અડ્ડા ઉપર કે તો જુગારના અડ્ડા ઉપર જો તારે ભેગો થા. અમે બીજા શું કરવા મારે? જો અડ્ડા ચાલતા હોય, જો વલ્લી ચાલતી હોય ઈકન તપાસ કરવી પડશે. હેડો કે પૂછ્યો કોણ ગામમાં? ખબર પડે કે એ વસ્તી મોણને પૂછજે. જો તે પૂછતો ના નકા મૂસો સોયલો કરવા રાખી દે ને એ 4 આલી દે. ગામડો માલ છે. વધારાની હોશિયારી ના હારી. પારકું ગોમ સાતો અરે પારકું ગોમો તો હું લાવ્યું. અલે ક્યારે જુગાર રમવા સીધો હા શોક બૈરામ 4 મિલ છે. હા, એકદમ પાછું પૂછાય તો ના. એ વાત સાચી જોઈને કહ્યું. પૂછી લેવાનું તો જીવણિયા. નહીં રમતા ના હોય અને આપણે છીએ તો દરમાં પહેરી ગયો. અરે શિયા દરમાં પહેરી ગયો છે. સરપંચ ગમે તે કરી ખોરવો પડશે ને. પણ હા. 3-4 દાડા ઘેર જવું નહીં. અરે નહીં જવું ખોર્યા વગર. ઓય રહેવાનું. હા હોય જ રહેવાનું તાણે. ના હોય તો કશો વાંધો નહીં. હું મોહનને ફોન કરી દેવું. 3 દાડાનું ભાડું ભેગું આલી દેવું. અરે કશું તો 4 દાડા થોય કે 5 દાડા થોય ભાડું ભેગું આલશું પણ રિક્ષા હોય જ રાખવાની છે આપણે. હવે આપણે પાસે જ રાખીએ છીએ. સરપંચ. પણ ગયા વગર ઘેર જવું નહીં. અમે બીજી શી જગ્યાએ છે તમને ખબર હોય કે? ના હોય તો પાછા જઈએ. એક જગ્યા મેં જોઈ જા. એ સોમલા તું રિક્ષા લેતો હોય. તમને રિક્ષા લેતો હોય. સરપંચ. તારો જોઈએ હવે. એ સરપંચ ઉછલે. રિક્ષા આપણે હોય નથી મેલી. હોય નથી મેલી રિક્ષા. રિક્ષા શું આગળ ચાલુ રિક્ષા તો નથી મેળવી દીધી. સરપંચ રિક્ષા મેં હોય જ મેલી હતી ને આપણે હોય ને હેડી જાય છીએ ને. તો જઈ ચાવી ચાવી મારા પર નહીં હારું. પણ તારે કઈ ભરાયેલી નથી સરપંચ. બર જે એક નંબરનો ગઢારો શીખલે ચાવી શું ભરાઈ મેલવાનો આવતું તું. ઉતારવા પેલું કીધું હોય કે મળી નજીક રમું છે એટલે. અલે ચાવી તો ખોલ્યાઈ પડે કે સાધનમાં ભરાયેલી મેલે ચાવી.
રિક્ષા શું થઈ આ આપણી? મૂર્ખા આ બધું શું કરવાનું આવે છે ચાવી લે ગમે તે સાધન હોય બંધ કરી ખિતાબ ચાલવાની હોય એ સરપંચ જોજો રિક્ષા પેલા મોહનને હું જવાબ આલશું. એ સરપંચ રિક્ષા આ તો ભરાઈ રહ્યા ભરાઈ જ રહ્યા કા શંકરિયાન નહીં હોગો પેલા રિક્ષા નો હોગો રિક્ષા ખોલી રિક્ષા હશે તો શંકરિયો ચડશે કોણ મોટા મેલી હતી ઓમ મુઠા જ મેલી હતી ને. સમજી તું તો આ બાજુ એ જલ્દી અરે જીવણિયા સાધન ની બહુ વાર રાખવી પર ચાવી કદી ભૂલ ના કરાય લ્યા ઉતાવળમાં હેડ્યા એટલે આવી ઉતાવળ ના કરાય અમાર સીઓ લઈ ગયો છે અમે શંકરિયા ખોરતા ખોરતા રિક્ષા પેલા ખોરવી પડશે શંકરિયાન તો 25 નો બૂચો તો સીધો લાખ નો વાગશે આ તો હા એ લાખ પછી રૂપિયા ગઈ સાલ નવી લાવ્યો છે. ઓય મેળાઈ જાય ના હોય તો વૈકણ પૂછવા દે એ ત્રણ જગ્યાએ પૂછ્યું તો કોઈ પહેલી વાર આવ્યો નહીં નો સેટિંગ થઈ જાય ને તો મેળાઈ જાય તમે શું શેઠ? બોલો કાકા બધામાં? હો મજા એ હું વાત કરું જબરદસ્ત તકલીફ પડી ગઈ છે રિક્ષા લઈને નીકળ્યો તો બહાર બરોબર પણ ઘરમાં અચાનક દવાખાનું આવી ગયું છે તે દવાખાને દાખલ કરી અને પૈસા લેવા નીકળ્યો છું તમે કહેતા હોય તો આ રિક્ષા તમને હાલતો હતો પણ મને થોડા ઘણા પૈસા આલો છે પણ આપણે આવો સાધન લેતા નહીં પણ છે આ તો તમને ખાલી અત્યાર પૂરતી જ આલું છું હમણાં કાલ સવારે તો આવીને હું પૈસા પાછા આલી ગયો મારી રિક્ષા પાછી લઈ ગયો આ તો મારી રોજી છે સાહેબ પણ અત્યારે હાલ હું રખડી પડ્યો હતો ને એટલે તમારે પાસે આપવું પૈસા પડ્યું ભરીને ચોરાઈ છે હા જવા છોડાઈ ગયો કાલ સવારે જ છોડાઈ ગયો કેટલા લેવાના છે તમે જે આલો 30,000 આલો તો 50,000 આલો તો 20,000 આલો તો જેવી તમારી શક્તિ પણ કાલ નહીં લઈ જો બંગાર માલ દીયો કશો વાંધો નહીં છે હું કાલે તમારા પાસેથી આવીને રિક્ષા લઈ જાઓ આ તો મારા ઘર લોબેન છે ને ઘણું બધું એટલે પોકાય એવું નહીં એટલે તમારા પાસે આવ્યો છું મેં કીધું આઈકન થી કોમ થઈ જાય ના હોય તો આટલું કોમ કાઢ્યાલો છે મારે દવાખાનું આવી ગયું છે હા તો 30,000 રૂપિયા આલું છું કશો વાંધો નહીં લ્યો અચ્છા આવી તમારા પાસે રાખો અને કાલ ફાઇનલ કાલ આવશે સવારે 8 વાગે આવીને તો હું રિક્ષા લઈ ગયો અહીંથી કાલ હો સુધી ના આવે ને તો બંગાર માલ દીયો હા 7 વાગે તો સાહેબ વાયકણ છું હું હે વાયકણ દાંતન કરીને ચાય તમારી હોટલ જ પીયો તમારે પૈસા આલી જોઈએ અને મારી રિક્ષા લઈ ગયો કશો હતો લ્યો 30,000 છે હા ઘણું સારું આઈ જાઓ ને કર્યું આંટો. તમારું સારું થાય છે હા, કોક દાડો હા, કોકનું કોમ કાઢ્યું હોય ને તો તમારું કોમ કાઢો હો. દવાખાનાની વાત છે એટલે ને કે આપણે આવો સાધન કોઈ લેતા નહીં હો હું તો પેલે રોડ ઉપર ઉભો રહ્યો તો તારનો વિચાર કરતો હતો કીધું ઠેકોણું પડશે કે નહીં પડે કાલથી કે નહીં આલું પણ સાહેબ તમે ભોળા છો મારા દવાખાનાનું હોભળ્યું ને હા, એટલે દવાખાનું પૈસા લે વાળો કાકા. હાર આવજો હો. હું કાલ સવારે આવી ગયો 30,000 રૂપિયા તો ઠેકોણું પડી ગયું કે દૂરી છેતરી દીધી પણ હાલી મેં હત્તો તો આવી જ ગમે તે થાય પણ પેલી મૂડી ગમે તે કરીને પાછી લાવવી પડશે હમણાં થોડા દાડા હોય લમણો એ કરવો નહીં વળીને આ તો મારા અઠવાડિયું નીકળી જાય 2-3 દાડા તો 100% ટૂંકા થઈ જાય ખરું છે તે ચાવીવાળી રિક્ષા જડી દઈ અને બારે બાર પધરાઈ દીધી આલું મેલું ખોઈ દે દલાઈને લાયા હોટલે હાલ દીધી આપણે તો આપણું કામ થઈ ગયું કે હું નહીં પૂરો ના હવા દેવાય જીવણિયા હું કરશું આ તો લે હાથ કાઢતા કાઢતા ગો પેહી જાય અરે પ્યાજ જાય કા વાનું ઠેકવાનું નહીં શરમ આપી જો તમે આના મગજમાં ભૂલી ગયો ચાવું હું ખરા હું કરો ભૂલી જો ગીધામાં ગાલી હોય તો ચાવી પેલા આખો દરવાજો ઊભી રાખવાનું પેનું ઊભી રાખવાનું સરપંચ કંટાળી થાકી જો ગયા. હો સાચી જો છું ભગવાનની મારાય કરી થઈ જાય જીવન અને અમે હરા 5 વાગવા આયા છે હું તો એમ કહું છું ઘર હમણાં હમણાં કરી લઈએ હો છોકન જવાનું છે મો ઘેર હું શું કરવા તાણે અલ્યા ઘેર જઈને પેલા મોહનને મારે હું જવાબ આલવાનો તારે જે જવાબ આલવો હોય ને એ આલજે ભૂલ તારી છે અમારે કશું લેવા દેવા નહીં ઓ મારા ઓલે નહીં લાવે પેલી રિક્ષા હો તઈને જણા હરખા જે ખર્ચો થાય એ કરવો પડશે અને એનો ભૂખ ખર્ચો? ગયો. એટલે મૂર્ખો મેં તું કરું ખબર ના માર અલ્યા ઘરે ઊભી રખાવ આખો તો લોક મારી થાચો ભૂલી ગયો છે પણ એ કોઈ ચાવી મણની નથી ખિસ્સામાં નાખ્યું હોત તો આખો દારો ભૂલી જ જવાય કે આ ભૂલમાં મગજમાં કેટલું ભોગવવું પડશે લે પછી જો પેલો હું લઈને ઘેર નાહી નહીં ગયો આવવાનો, જો દી રિક્ષા નહીં જાય ને તો દી હું ઘેર નહીં આવું ન કરતા મને નહીં જવા દે સરપંચ ગમે તે કોઈ કરવું પડશે શું કરું લે હું શું કરું હું તો શું કહું ના હોય તો ઘેર હેડો અને પોલીસ કેસ કરી દઈએ હા, એ મૂર્ખા ચોપડી લાવવાની શું હતી મોહન્ય નથી આ તે પણ ઘેર જઈએ તાને ચોપડી આવ કોઈ હેડીને નહીં આવો ચોપડી હા, હોય એટલે મોહન્ય પણ જે એના પણ ચોપડી કાગળિયો છે પેલા પોલીસ સ્ટેશન જઈએ કે રિક્ષા તમારી છે હા, એ ચોપડી લાવો ના, ના, મોહન પછી કેટલ લખું ઘેર જઈ હેડો આમ તો મોહન ને લઈને આવીએ હા. પછી પોલીસ સ્ટેશન લખાઈએ કેસ અને ચોપડી જોવા નંબર જોવો તો પોલીસ હોગી નાલશે રિક્ષા તો આવી જાય ને આવે ના આવે ગેરંટી નહીં શું જઈ લેપડો હોગવા જવાનું છે પોલીસ ને જવાનું છે ભોગીના કેમ પોલીસ પોલીસ તો જહાજ કહો ગોવા એવા પાછા ન મોહન ને હમણાં
બગડા પાછો. સોમલા હું તો કહું અમે ગોમ- બગર કે ના બગર રિક્ષા ખોવાઈ જઈશ હોકવી તો પડશે કે અને જઈને કેવું એક પડશે જ કામ તાણે આજની તો કાલ વાયકન 2 દાડા ફરશું નહીં જાણે તો પછી પેલા જેમ તેમ નહીં થાય જલ્દી મોહનને હા, કેસ થાય, કરી થાય. દેવું પડશે. લેડો મોહનને કહી દેવાનું કે રિક્ષા ચોરાઈ જઈશ રાજકો તો અડશે જીવણિયા અને જો પણ ના ધરે ને તો તમારા 2 જણોને ભાગે પડતા પૈસા જે આવતા હોય ઓહો, અમાર 2 જણો લેવાના પૈસા મારા તો પછી તમે ભાગમાં છો. મારા કે જીવન અંદર નતા લઈ ગયા રિક્ષા તઈને જણા એ બધું જવા દો મોહનને બહાને પેલા ચોપડી લઈ આવીએ 25,000 તમારા લેવા આવ્યા હતા. ખાડો હતો ને મેં પાછો બીજો ખાડો કર્યો હું 1 રૂપિયો વધારાનો વેઠવાનો નહીં જીવન સરપંચ તારા લીધે અમારે આ બધું વેઠવાનું આવ્યું જો સોમલા, તારી બુદ્ધિ ના પહોંચે ને મો રિક્ષા તું લાવ્યો તો તારા ભાઈબંધ દે દે, તારે રીતે કૂટી લેવાનું. મગજ મારું ના બાકી બગાડો બાકી અમે જો પોલીસ કેસ ઝઘડો થઈ જાય હોય ના હોય પોલીસ કેસ કરવાનો થતો ના શું? થઈને ઉભો રહો હોય અરે ઝઘડો થઈ જાય તો તેલ લેવા જુ કરી નાખવાનો વળી અમાર હું લે દે 5,000 માં મારા હું 50,000 આલ દેવાના તને વાત કરી સીધી છોથી લઈને આલું હાલ 5,000 ના હોવાને તો મોહન આલુ લે આખી નો રિક્ષા કાઢી લે હોય રાખજે ઓયથી નહીં જવા દેવું જીવન જીવણિયા પોત વાગ્યા દા જો અમે હરખા ભાગે ભાગ પડશે આ તને કીધું વાહ. રિક્ષા નહીં જરો ને તો એ કેવી રિક્ષા લાવેલી પડશે આ તને ઓહો. કીધું ખાડામાં ખાડો પડવાનો છે કરી જાય ચિંતા કરે હ, ના હોય તો ચોક બાધા મોય ને મોટી તે રિક્ષા જડી જાય જીવણિયા બાધાનો એટલે પણ ખર્ચો નહીં કરવાનો બાધાનો એ, છોથી લઈને કરવાનો અરે 5,000 બાધા તું મને તારો જ કરવાનો કે ખાલી નારિયેળ તો મોન હ, ના નારિયેળ નહીં મોનું મારે તારા બેટા હું બકાવા નીકળ્યા છે લ્યા 2 લાખની રિક્ષા અને 40 રૂપિયા નારિયેળ અગરબત્તી મોન તો ચાલે એ 5-10 રૂપિયાની આવે તો વધુ ના આવે એ અગરબત્તીમાં માતાજી ના જોય કોક વાર રિક્ષા મૂર્ખા કોક હારી બાધા મન મજૂરી તને લઈ જાવ અને 20 રૂપિયા લે તું મજૂરી કરે સરપંચ બાધા નહીં મોનવી હું તો કીધું પોલીસ કેસ કરવાનો છે મોહનને જોણી હેડજે પાણી હેડો. વાત થઈ જાય પેલા ઘેર હેવે ને